પણ હું માતા કહેતી હોય કે દીકરા હું બેઠી છું તો કોઈની જરૂર પડશે? કોઈની નહીં પડવા દઉં. જોય અત્યારે ભલે કદાચ તમારા જીવનમાં થોડી ઘણી લાચારી હોય, ક્યાંક પૈસા આગા પાછા ઉછીના લેવા પડતા હશે, હું જાણું. કોક ને એવી તકલીફ છે કે વ્યાજે લેવા પડતા હશે, હું જાણું. કોક ને એવી તકલીફ છે અત્યારે દેવું માથે હશે, એ જાણું. કોક ને એવી તકલીફ છે રહેવા ઘર નહીં હોય, એ જાણું. કોઈનો સંબંધ નહીં થતો હોય, કોઈને કોઈની કોઈ બીમારી હશે, કોઈને ઘરના કકરાટ કંકાસ હશે, કોઈને હાહુ વહુના ઝઘડા હશે, કોઈની વહુ રિહાઈને જતી રહી હશે, કોઈ ઘરનો ઘરવાળો કદાચ એને બોલાવતો નહીં હોય, એને કાઢી મૂકી હશે. કઈક નું કઈક બધાના દુઃખ છે. ગોળાઓ ચિંતા ના કરતા, બધાના દુઃખની વેદના હોંભરીને બેઠી છું. પણ એમાંથી 20-30% લોકોના કામ નથી થતા. આટલા લોકો આવતા હોય એમાંથી 30% લોકોના કામ નથી થતા. એનું કારણ શું છે કે એમનો અધૂરો વિશ્વાસ, અધૂરી ધીરજ. અહીં આવે તોથી જ 5 રવિવારમાં કઈક કામ કરાયેલો, માગો પાછો થઈને આવશે, દાદાગીરી કરશે, સેવકને કહેશે કે ભાઈ જવા દે હેડ, હું ઓળખાશ, મને કોણ છું, ફલાણું ઢેકણું ઓળખાણ કરીને આ કરીને ગમે તેમ ઘૂસ મારી ગમે તેમ 5 રવિવાર ભરવાના, 7 રવિવાર ભલે, 11 રવિવાર ભલે, પણ એક દાડો તે હરખું ટકીને મારી આ વાતો ના વાપરી. અહીંયા આવ્યો હોય મોબાઈલ માં ચેડશે, અહીંયા આવ્યો હોય બાર મેરામ ભરશે, અહીંયા આવ્યો હોય જાત જાતના નાસ્તા કરશે. ભલે નાસ્તો કરો, ફરો હરો બધું, પણ થોડી વાત તો વાપરી લો. પછી બહાર જઈને કે છે કે હું ખુખાર મેળી જાય માતા એ જેવો મારું કામ ના થયું, મારે શું કેવું? એટલે શું કેવું? શું કહો? આ શું ખોટું? એટલે